હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું તલની ચીક્કી। તો એકદમ ક્રિસ્પી અને એકદમ પતલી એવી આપણે તલની ચીક્કી બનાવીશું। અને ચીક્કી બનાવ્યા પછી આપણે ડબ્બામાં ભરીએ એટલે એકબીજા સાથે ચીપકી જતી હોય છે। તો એ ચીપકી ના જાય એ માટેની આપણે એક સરસ ટ્રીક આપીશું અને એકદમ ક્રિસ્પી એવી આપણે ચીક્કી બનાવીશું। તો ચાલો શરૂ કરીએ। તો ચીક્કી બનાવવા માટે આપણે પહેલાં પરફેક્ટ માપ જોઈ લઈશું। તો 1 કપ આપણે તલ લીધા છે, તેની સાથે 1 કપ આપણે ગોળ લીધા છે। મેં ચીક્કીનો ગોળ નથી લીધો, જે કોલ્હાપુરી વ્હાઈટ ગોળ આવે છે એ જ ગોળ લીધો છે। તો એની જ આપણે સરસ ચીક્કી બનાવીશું। તો એ પહેલાં આપણે થોડી પ્રિપરેશન કરી લેવાની। તો આ રીતે એક પ્લાસ્ટિકની શીટ લઈશું, થોડું જાડું પ્લાસ્ટિક આવે એ શીટ લેવાની, એને આપણે ઘીથી ગ્રીસ કરી દઈશું। આ રીતે આપણે પહેલાં તૈયારી કરેલી છે ને તો ચીક્કી ફટાફટ વણી જશે। અને આપણે બન્યા પછી જો આ બધું કરવા રહી છે ને આ રીતે, તો પછી જામી જશે અને વણાશે નહીં પતલી। તો આ રીતે આપણે શીટ ગ્રીસ કરીને હવે જે વેલણથી વણવાની હોય ને એને પણ આપણે ગ્રીસ કરી લેવાનું। તો આ રીતે વેલણને શીટને ગ્રીસ કરી અને આપણે સાઈડમાં રાખી લઈશું। હવે પહેલાં આપણે તલને શેકવાના છીએ। તો ધીમા ગેસ પર તલને સરસ ક્રિસ્પી થાય એવા શેકી લેવાના। આ રીતે આપણે ચલાવતા જવાનું અને તલને શેકી લેવાનું। થોડો થોડો તળ અવાજ આવે ને ત્યાં સુધી આપણે શેકવાના છે। તલ ફૂટવા લાગે તો જુઓ, આ રીતે ફૂટવા લાગે ને ત્યાં સુધી આપણે તલને શેકવાના છે। ગેસ સ્લો જ રાખવાનો, જો વધારે શેકાઈ જશે ને તો કડવા લાગશે। તલ સરસ શેકાઈ ગયા છે, મેં એને એક પ્લેટમાં લઈ લીધા છે। હવે એને સાઈડમાં મૂકીને થોડા ઠંડા થવા દઈશું। ત્યાં સુધી આપણે એવો ગોળનો પાયો કરી લઈશું। 1 કપ ગોળ લીધો છે, એમાં આપણે 3 ચમચી જેટલું પાણી એડ કરીશું। પાણીમાં ગોળ ઓગાળશે ને તો ફટાફટ કડક નહીં થઈ જાય અને સરસ એક સરખું ગોળ થશે। હવે થોડી વાર મીડિયમ ગેસ રાખીને ગોળને આપણે પીગાળી લઈશું। આ રીતે ચલાવતા જવાનું, ગોળને સરસ આપણે પાયો કરવાનો છે। પાયો કેવી રીતે ચેક કરવો એ પણ તમને શીખવાડીશ। જો ગોળ પીગળી ગઈ છે, હવે થોડું મીડિયમ ગેસ કરી દઈશું। આપણે થોડી ચીક્કી બનાવે તો થોડી જ બનાવવાની। જો તમે વધારે એકી માગી બનાવશો ને તો તમારે વણવામાં તકલીફ થશે ને ચીક્કી જાડી થઈ જશે। જો કલર થોડો ચેન્જ થયો છે, હજી એટલી બધી ઘટ થઈ નથી, તો આપણે થોડી વારે ચેક કરી લેવાનું। આપણે પહેલાં ચેક કરીશું। આ રીતે પાણીમાં થોડું ટપકા પાડીશું, પછી જો આ રીતે તાતણો થાય ને તો હજી ચીક્કી દાંતે ચોટે એવી થાય અને ક્રિસ્પી નહીં થાય, એટલે હજી આપણે થોડી વાર થવા દઈશું। આપણે હવે અડધી મિનિટ તમારે ચેક કરવાનું, નહીં તો વધારે કડક થઈ જશે, તો પાછું કાળું થશે ને વધારે, તો પછી કડવી લાગશે ચીક્કી। જો આ રીતે આપણે ફરી ચેક કરીશું। હાથથી તૂટે ને એવી થાય ને એવી જ આપણે કરવાની છે, વધારે આપણે નથી કરવાની। જો આ રીતે થાય ને એવી જ આપણે ચીક્કીને કરવાની છે। ટુકડા થવા જોઈએ, તો સરસ ટુકડા થઈ જાય છે। હવે એમાં આપણે ઘી એડ કરીશું। આ રીતે ટુકડા થઈ જાય છે ને એટલે હવે આપણે ગેસ એકદમ સ્લો કરી દઈશું। આ રીતે ચેક કરી લેવાનું, ગેસ સ્લો કરી દેવાનો અને એમાં આપણે ઘી એડ કરવાનું છે। 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, એનાથી શાઇનિંગ સરસ આવશે અને આપણી ચીક્કી છે એ સોફ્ટ થશે। સરસ મિક્સ કરી લઈશું। હવે 1 પિંચ જેટલા આપણે ખાવાના સોડા એડ કરીશું। સોડા ફરજિયાત એડ કરવાના, એનાથી કલર વ્હાઈટ રહેશે અને પોચી થાય છે આપણી ચીક્કી, મોઢામાં વાગતી નથી। ગેસ બંધ જ છે। હવે એમાં તરત જ આપણે તલ એડ કરી દેવાના, બધું સરસ મિક્સ કરી લેવાનું। હવે આ પ્રોસેસ થોડી ફટાફટ કરવાની, બધું સરસ મિક્સ થઈ જાય એટલે આપણે વણવાની છે। તો આટલા તલ છે તો પણ 2 વખત વણીશ, 2 રોટલા બનાવીશ એટલે એ પતલા એકદમ સરસ થાય। આપણે અડધું લઈ લઈશું અને વણી લઈશું। મેં સીટ પર અડધું લઈ લીધું છે। આ રીતે સ્પેચ્યુલાથી પહેલાં થોડી વાર ફેલાવી લઈશું એટલે થોડું ઠંડુ થાય।
હવે ઉપર આપણે બીજી સીટ મૂકી દઈશું પ્લાસ્ટિકની. થોડી વાર મૂકીશું ને તો ચોટે નહીં તો ફટાફટ વણાશે. વાટકીથી થોડું પ્રેશર આપી દેવું એટલે આ રીતે તો સરસ થઈ જશે. પછી આપણે વણીશું. તો થોડી વાર પેપર મૂકીને જ આ રીતે વણવાનું. તમે બટર પેપર હોય તો બટર પેપર પણ લઈ શકો. પછી તમે લઈ લેશો ને તો પણ ચીપકશે નહીં. હવે આપણે પેપર લઈ લઈશું ને એમનેમ જ વણી લઈશું. તો એ જેટલી પતલી થાય એટલી તમારે પતલી વણી લેવાની. અને જો આ રીતે તમે અડધું બેટર લેશો ને તો સરસ, બેટરની આપણી ચીકી અડધી લેશે ને તો સરસ વણાય છે. એકદમ પતલી થઈ જશે. જો સરસ વણાઈ ગઈ છે ને, અને આપણે સાઈડમાં મૂકી દઈશું. જો બે રીતમાં બીજી પણ વણી લીધી છે. આપણો વિડીયો બહુ લાંબો ના થાય એટલે મેં બીજી ફટાફટ વણી લીધી છે. અને એમાં થોડા મેં પિસ્તા એડ કર્યા છે. અને આ કટ આ રીતે ઠંડી થઈ એટલે મેં કટ પણ કરી લીધી છે. એકદમ ક્રિસ્પી એવી આપણી ચીક્કી તૈયાર થાય છે. તમે જોઈ શકો છો એકદમ પતલી પણ છે અને એકદમ ક્રિસ્પી પણ છે. જો હવે આ ચીક્કીને આપણે ડબ્બામાં ભરવી હોય તો એ ચીપકી જતી હોય છે બધી. તો ચીપકે ના એ માટે આપણે શું કરવાનું, તો ચીપકી આ રીતે વણેલી હોય ને એ આ રીતે થોડો લોટ ભભરાવી દેવાનો. મેં બાજરીનો લોટ લીધો છે, તમે જુવારનો કે પછી ચોખાનો લોટ લઈ શકો. આ રીતે ફેલાવી દેવાનું. આ રીતે તમે કરશો ને તો તમારે ચીક્કી ડબ્બામાં ભરશે ને તો ભેગી નહીં થઈ જાય, ચીપકી નહીં જાય એકબીજા સાથે. આ રીતે હવે આપણે લોટ ભભરાવીને પછી ટુકડા કરી અને ડબ્બામાં ભરી દઈશું. તો તૈયાર છે આપણી એકદમ ક્રિસ્પી એવી તલની ચીક્કી. જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.